વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સંસ્થા 4000 માટીના વાસણોનું વિતરણ કરશે, જ્યાં 14મી એપ્રિલના રોજ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવશે। ત્યારે ટકાઉ જીવન અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે, જ્યાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પર ભાર મૂકવામાં આવશે। ત્યારે ઇન્ફ્રાનાઇટ સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં 14મી એપ્રિલના રોજ માટીના કુંડાનું વિતરણ કરવામાં આવશે કે જ્યાં અમદાવાદમાં સંસ્થા જે છે એ 4000 માટીના વાસણોનું વિતરણ કરશે। ત્યારે ટકાઉ જીવન અને સામુદાયિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પર ભાર મૂકવામાં આવશે। ત્યારે ઇન્ફિનાઇટ સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું। 14મી રવિવારે અમારી સાથે 80થી વધુ છોકરાઓ અને એમના વાલીઓ, ઇન્ફિનાઇટ સ્માઇલ અને કાર્યકર્તાઓ, ગુજરાત પોલીસની ટીમો અને સર્વ લોકો જે પર્યાવરણ માટે જાગૃતતા ફેલાવવા તત્પર છે એ બધા જોડાવાના છે નર્મદના સ્ટેચ્યુ પાસે ગુજરાત યુનિવર્સિટી। અમે આ વખતે આ કાળઝાળ ગરમીની અંદર જે અબોલા જીવ છે, જે બોલી નથી શકતા, કે જેમને બી પાણીની જરૂર છે, તો એમની માટે થઈને હું ઇન્ફિનાઇટ સ્માઇલ્સ ફાઉન્ડેશન અને કેલોરેક્સ કોલેજ ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ભેગા થઈ અને એક અર્ધન પોટનું ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે, જેની અંતર્ગત 4000થી બી વધુ કુંડા અમે રવિવારના રોજ 14 તારીખે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે। જે બી પબ્લિક રોડ ઉપર આવતી જતી હશે એને અમે ફ્રીમાં આપવાના છે અને સાથે સાથે એક સોશિયલ મેસેજ બી આપવાના છે કે જ્યારે બી એ લોકો પાણી ભરે તો સાથે એક ચમચી અંદર મીઠું નાખે, તેથી કરીને કે એ પક્ષીઓને રોજે પાણી ના મળે તો એ લોકોનું બોડી ડિહાઇડ્રેટ ના થાય। અમારે એજ્યુકેશનના કરિક્યુલમમાં એક સર્વિસીસ એક્શન કે કેસ નામની એક વસ્તુ હોય છે, જ્યાં અમે લોકો અલગ અલગ એક્સપિરિયન્સ શીખતા હોઈએ છીએ, અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, અને જેથી કરીને અમે લોકો જે ફંડ્સ કલેક્ટ કરીએ એ અમે કોઈ કેશ ફંડમાં ડોનેશન કરતા હોઈએ છીએ। અને જો આવી રીતે કોઈ મોટી ઇવેન્ટ આવે ઇન્ફિનાઇટ સ્માઇલ્સની કે કશેથી પણ એમાં અમે કોઈ ડોનેશન કરી શકીએ। તો અમારા હેડ સ્કૂલ છે અંકુર સર છે, જ્યારે અમારી પાસે આવ્યા અને કીધું ત્યારે મને બહુ જ એક્સાઇટમેન્ટ લાગ્યું, કારણ કે મેં આવું કંઈ પહેલાં ક્યારેય કર્યું નથી, મને લાગ્યું કે કામ